કેમ છો મિત્રો? તો મિત્રો આજે આપણે જોવાનું છે સામાજિક વિજ્ઞાનનું 11મું ચેપ્ટર એટલે કે ભૂમિ સ્વરૂપો. તો ચાલો શરૂ કરીએ આપણું ચેપ્ટર આપણે. તો કે પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે. તો અહીંયા શું કીધું છે કે પૃથ્વીના પોપડાની અંદર જે સમયાંતરે એટલે કે સમય પ્રમાણે શું થાય તો કે હલનચલન થતું હોય છે. તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે, અને તેના લીધે શું કહેવાય કે જે જમીનના સ્વરૂપો છે તે રચે છે અને બદલે છે. આવો અનુભવ પણ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓને દ્વારા થાય છે. અને આવો અનુભવ આપણે ક્યારે થાય છે તો કે ભૂકંપના આંચકા આવે ત્યારે, અથવા તો જ્વાળામુખી ફાટે અથવા તો સુનામી આવે ત્યારે આવો અનુભવ આપણે થતો હોય છે. આ હલનચલનમાંથી ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ અને ફાટખીણની રચના થાય છે. અને આ હલનચલન થાય એના લીધે શું થાય છે તો કે ક્યાંક પર્વતો, ઉચ્ચ પ્રદેશો અથવા તો ક્યાંક ફાટખીણની રચના થાય છે. તે ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા કાંપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે. આ ઉપરાંત તો કે નદી હોય, પછી હિમનદી એટલે કે બરફની નદી હોય, પછી પવન હોય, સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે શું થાય તો કે ધોવાણ થતું હોય, અને નિક્ષેપણની ક્રિયાને લીધે શું થાય તો કે કાંપના મેદાનો હોય, ખીણો હોય અને કોતરોની રચના થતી રહેતી હોય છે. પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવાય છે. તો ભૂમિ સ્વરૂપની વ્યાખ્યા આપણે આપી છે તો કે પૃથ્વીની સપાટીનો અમુક ભાગ કોઈ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે ત્યારે તેને શું કહેવાય તો કે ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. તો કે ભૂમિ સ્વરૂપના પ્રકાર કયા કયા છે તો કે પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીનના ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી આપણે ઓળખવામાં આવે છે. તો જો ભૂમિ સ્વરૂપોમાં જો પર્વત છે, ખીણ છે, ઉચ્ચ પ્રદેશ છે, મેદાન છે, ટાપુ છે, તો એ બધાને શું તો કે ભૂમિ સ્વરૂપ તરીકે ઓળખાય. ટૂંકમાં ભૂમિનો ભાગ એટલે કે જે આપણે દેખાય છે, અથવા તો પાણી સિવાયનો ભાગ, એવી રીતના પણ આપણે લઈ શકીએ છીએ. તો જો પહેલું કોના વિશે આપ્યું છે તો કે પર્વત એટલે કે જે આપણે ઊંચા મોટા પર્વતો એના વિશે આપેલું છે. તો કે સમુદ્રની સપાટીથી લગભગ 900 મીટરની ઊંચાઈ સુધી ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડો શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહેવામાં આવે છે. તો પર્વત કોને કહેવાય છે તો કે આ સમુદ્ર આપણી સપાટી આપેલી છે. તો સમુદ્ર સપાટીથી આશરે કેટલા તો કે જો અહીંયા સુધીનું આપણે વાત કરીએ તો 900 મીટર સુધીની ઊંચાઈ. પછી ઓછા કે તીવ્ર ઢોળાવ એટલે કે ઢોળાવવાળો હોય, આમાં ઢોળાવવાળો હોય એ. પછી ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડો શિખર એટલે કે જો શિખર એટલે કે એની ટોચ છે કેવી થાવ સાંકડી હોય, એને શું કહેવામાં આવે છે તો કે પર્વત તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવી કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. અને પર્વતો શેના લીધે બને છે તો કે પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અથવા જ્વાળામુખીને લીધે જેવા કુદરતી ભૌતિક બળો હોય, પછી એની બધી જે પ્રક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયા થતી હોય એના લીધે શું થાય છે તો કે પર્વતો બને છે. પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોનો અસર જોવા મળે છે. અને પર્વતોને જે ઉદ્ભવ અથવા વિકાસ છે એમાં એકથી વધારે પ્રક્રિયાઓનો શું કહેવાય કે અસર જોવા મળે છે. એમ નહીં કે કોઈ એક ઘટના બની અને એના લીધે શું થઈ ગયું તો કે પર્વત બની ગયો, તો એવું હોતું નથી. તેથી પર્વતો તેની વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. અને એના લીધે શું કહેવાય તો કે પર્વતો શું કહેવાય કે એકબીજાથી અલગ જોવા મળે છે. પૃથ્વીની સપાટીથી આશરે 26% વિસ્તારમાં પર્વતો આવેલા છે. અને જે પૃથ્વીની સપાટી છે એના આશરે કેટલા તો કે 26% જેટલો વિસ્તાર છે એમાં શું આવેલા છે તો કે પર્વતો આવેલા છે. હવે તો કે પર્વતોનું વર્ગીકરણ. તો કે પર્વતોનું વર્ગીકરણ કેટલા પ્રકારમાં કરવામાં આવ્યું છે તો કે નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને કેટલા તો કે 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. કે પર્વતોનું નિર્માણ થવાના આધાર ઉપરથી આપણે પર્વતોને કેટલા તો કે 4 વિભાગમાં આપણે એને વહેંચ્યા છે. તો કે પહેલું તો કે ગેડ પર્વત, બીજું તો કે ખંડ પર્વત, ત્રીજું જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત, એવા 4 ભાગમાં એને શું કહેવાય કે સમાવેશ કરવામાં આવ્યું છે. તો પહેલું કયું છે તો કે ગેડ પર્વત. મોટાભાગે સમુદ્ર કિનારાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર
થયેલ નિક્ષેપણમાં અને બંને બાજુથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. તેના ઉધ્વ વળાંકને આપણે શિખર તરીકે અને અધો વળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે. તો જો અહીંયા તમે દેખાય છે, ક્યાંક તળેટી છે, ક્યાંક ખીણ છે, ક્યાંક તળેટી છે, ક્યાંક ખીણ છે. એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયામાં મુખ્ય ગેડ પર્વતો છે. તો ગેડ પર્વતોની રચના કેવી રીતના થાય છે? તો કે જો મોટે ભાગે ક્યાં તો કે સમુદ્ર પ્રદેશોમાં કે જ્વાળામુખી કે જળાશયોમાં તળિયે એકત્ર થયેલ જે નિક્ષેપમાં બંને બાજુ દબાણ આવતું હોય અને એને લીધે શું થઈ જાય તો કે આવી કરચલીઓ દેખાય છે અને એને લીધે કે ઉધ્વ વળાંક અને કે શિખર તરીકે ઓળખીએ. અને જે અધો વળાંક એટલે નીચેનો ભાગ છે એને આપણે કેના તરીકે ઓળખીએ છીએ તો કે ખીણ તરીકે. અને ગેડ પર્વત કેવો દેખાય એનું આપણે ચિત્ર પણ આપેલું છે. અને બીજા કે આપણો એશિયા ખંડ છે તેમાં હિમાલય છે, ગેડ પર્વત છે, યુરોપમાં આલ્પ્સ છે એ ગેડ પર્વત છે, ઉત્તર અમેરિકામાં રોકીઝ છે અને દક્ષિણ અમેરિકા એન્ડીઝ છે. એ બધા કે દુનિયાના મુખ્ય ગેડ પર્વતોમાં છે. તો કે એ કેવા તો કે ઊંચાણવાળા નીચાણવાળા એવા ભાગમાં ને એમાં કે પર્વત અને ખીણ એવું આવે છે. બીજું તો કે ખંડ પર્વતો. ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિસ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. તો કે ભૂગર્ભિક બળોને લીધે શું થાય છે તો કે બે ભૂમિસ્તરો હોય એમાં ખેંચાણ બળ લાગે છે. એને લીધે શું થાય કે એમાં તિરાડ અથવા તો ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય છે અને એને લીધે શું થાય છે કે આજુબાજુનો જે ભાગ હોય એ બેસી જાય છે. વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટ ખીણ રચાય છે. અને જો વચ્ચેનો ભાગ હોય એ સ્થિર રહે છે તો એને શું કહેવાય તો કે ખંડ પર્વત કહેવાય. અને જે આજુબાજુનો જે નીચે બેસી જાય છે એવા ભાગને શું કહેવાય તો કે ફાટ ખીણની રચના કરે છે. જર્મનનો હોર્સ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી આવા પર્વતને હોર્સ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. અને જે જર્મનમાં હોર્સ્ટ પર્વત છે એ કે આ ખંડ પર્વતો છે એનું કે બેસ્ટ ઉદાહરણ છે. એટલે જે આ ખંડ પર્વતો છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે હોર્સ્ટ પર્વત. અને શું કામ? કેમ કે જર્મનીમાં આવો એક પર્વત આવેલો છે ખંડ પર્વત પ્રકારનો. ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વતખંડ પર્વતોના ઉદાહરણો છે. તો આપણા ભારતમાં તો કે નીલગિરી છે, સાતપુડા છે, વિંધ્યાચલ છે એ બધા કે ખંડ પર્વતના ઉદાહરણો છે. ત્રીજું તો કે જ્વાળામુખી પર્વત. તો કે જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા તે જ્વાળામુખી પર્વત બને છે. તો જ્વાળામુખી ફાટે અને એના તીવ્રતાથી ફાટવાને લીધે જે બહાર જે પદાર્થ ફેંકાય છે એને લીધે કે શંકુ આકાર જમા થતો જાય અને એના લીધે શું બનતું જાય તો કે જ્વાળામુખી પર્વત બનતું જાય. ઇટાલીનો વેસુવિયસ, ઇક્વેડોરનો કોકટોપક્ષી, જાપાનનો ફ્યુજીયામા અને ભારતનો બેરન એટલે કે અંદમાનમાં આવેલો છે પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતોના ઉદાહરણ છે. તો આપણે કે જ્વાળામુખી પર્વતના ઉદાહરણો પણ આપેલા છે. અવશિષ્ટ પર્વત કોને કહેવાય તો કે ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વતો બને છે. કે ઘસારો થતો જાય અને એમાંથી જે શ્રેષ્ઠ ભાગ બને છે એના લીધે કે અવશિષ્ટ પર્વતો જે ભાગ રહે છે એનાથી પર્વતો બને છે. હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકોમાંથી બનેલી ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે. તેને જ અવશિષ્ટ પર્વતો કહે છે. તો કે હજારો વર્ષોથી ઘસારો થઈને જે પોચો ખડકો હોય એ વહી જાય છે. તમે જોઈ શકો કે અહીંયા અવશિષ્ટ પર્વતો છે તો અહીંયા આકાર વગરના એવી રીતના છે પાણીમાં છે. તો એ હજારો વર્ષોથી જેનો પોચો અથવા નરમ ભાગ હોય એ ખવાતો જાય જે બાકીનો વધ્યો હોય એના લીધે શું થાય છે તો કે અવશિષ્ટ પર્વતો રચાય છે. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહાલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. પછી તો કે પર્વતનું મહત્વ આપેલું છે. તો કે પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે. તો પર્વતોના મહત્વમાં શું આપેલું છે કે પર્વતો દેશ કે પ્રદેશની સીમા, સરહદ તરીકે કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ પણ કરે છે. તો
ભેજવાળા પવનો રોકી વધારે વરસાદ આપે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે અને શું કહે કે પર્વતો વરસાદ પણ લાવવામાં પણ ઉપયોગી છે. નદીઓનું ઉદ્ગમ સ્થાન પણ છે. તેનાથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ જળભંડારનું કામ કરે છે. જળવિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે. ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિના ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતારોહકો માટે આશીર્વાદરૂપ છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બોગોટા. તો એટલા બધી શું કહેવાય કે આપણે પર્વતોના ઉપયોગો છે, એટલે કે આપણી એમ કહી શકીએ કે જીવનના દરેક ક્ષેત્રમાં, આપણે વિકાસના ક્ષેત્રમાં લઈએ કે જીવન નિર્વાહના ક્ષેત્રમાં લઈએ કે રહેણીકહેણીના ક્ષેત્રમાં લઈએ, બધી બાબતમાં પર્વત આપણે ઉપયોગી છે. પછી આટલું જાણો તો કે મેક્સિકો વિકસિત શહેર છે મેક્સિકો, અને શું કહે કે દેશ કયો છે તો કે મેક્સિકો છે. ઊંચાઈ કેટલી છે તો કે 2300 મીટરની ઊંચાઈએ છે. પછી ક્વિટો છે, તો ઇક્વેડોર દેશ છે, એમાં વિકસિત શહેર ક્વિટો છે એ કેટલું તો કે 2386 મીટર ઊંચું આવેલું છે. પછી બોગોટા છે કોલંબિયાનો છે, તે 2625 મીટર છે. લેહ છે ભારતનું, એ 3500 મીટર ઊંચું છે. વિચાર કરો, એટલી સમુદ્ર સપાટીથી એટલી 3500 મીટરની ઊંચાઈએ પણ શું કહેવાય કે જીવન છે. તો એ આ પર્વતોને એના લીધે જ શું કહે કે આપણે ટકી શકીએ એવું કહી શકીએ. પછી લાસા છે, એ ક્યાંનું છે તો કે તિબેટ ચીનનું છે, તો એ 3520 કિલોમીટર છે. લાપાસ છે બોલિવિયાનું, તો એ કેટલું તો કે 3640 મીટર છે. તો એટલી ઊંચી જમીનથી અથવા તો સમુદ્ર સપાટીથી એટલું જીવન ઊંચી સપાટીએ પણ જીવન શક્ય છે એવું આપણે કહી શકીએ. પછી તો કે ઉચ્ચ પ્રદેશ છે, તો કે સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરની ઊંચાઈ સુધી ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તો સમુદ્રની સપાટીથી આશરે કેટલું તો કે 180 મીટર સુધીની ઊંચાઈ અને પ્રમાણમાં કેવું હોય તો કે જે પહોળા હોય અને સપાટ ભૂમિભાગ ધરાવતા હોય એને શું કહેવાય તો કે ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પછી પૃથ્વી સપાટીમાં 80% ભાગ ઉચ્ચ પ્રદેશ રોકે છે, અને પૃથ્વીની સપાટીમાં કેટલા તો કે 18%, 80% નહીં પણ 18% જેટલું ભાગ શું કહેવાય કે ઉચ્ચ પ્રદેશ રોકે છે. ઉચ્ચ પ્રદેશનું વર્ગીકરણ તો કે ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશને 3 ભાગમાં વહેંચી શકાય છે. તો કે પહેલું આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, બીજું પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, અને ત્રીજું શું છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો પહેલું શું છે તો કે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. તો કે ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તો જો પહેલો આપણે ઉચ્ચ પ્રદેશ છે તેની વ્યાખ્યા શું છે તો કે ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિભાગ, એટલે કે જેની ચારે બાજુ કેવા હોય તો કે ઊંચી પર્વતમાળાઓ હોય એવી. પછી શું કહેવાય કે થોડુંક અથવા તો ઝાઝા પ્રમાણમાં જે ઘેરાયેલો ભાગ હોય એને શું કહેવાય તો કે આપણે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ જેના ઉદાહરણો છે. તો જો આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશનું શું કહે કે આપણે દેખાય છે કે એ શું કહેવાય તો કે ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી આખી એટલે કે પૂર્ણ રીતના અથવા તો થોડા એવા પ્રમાણમાં ઘેરાયેલો હોય. બીજું શું છે તો કે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, તો કે પર્વતોની તળેટીથી એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તો પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ એટલે કે પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ, એટલે આપણે દઈ શકીએ કે એક તરફ શું કહે કે સીધો ઢોળાવ હોય તેવા શું કહે કે જે પર્વતો એને કેવા તરીકે ઓળખવામાં આવે છે ઉચ્ચ પ્રદેશ તો કે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. પેન્ટાગોનિયા દક્ષિણ અમેરિકાનું, પીડમોન્ટ યુએસનું, ભારતમાં માળવાનું ઉચ્ચ પ્રદેશ જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પછી શું છે તો કે ખંડીય પ્રદેશ, તો કે ખંડીય ઉચ્ચ પ્રદેશ ભૂગર્ભિક હલનચલનથી ઉંચકાયેલા ભૂમિભાગ કે મોટા ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. તો જો ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ કેવી રીતના થાય છે તો કે જે ભૂગર્ભીય હલનચલનથી ઉંચકાયેલા જે ભૂમિભાગ હોય કે પછી મોટા ભૂમિભાગ પર જે લાવા હોય, આપણે જ્વાળામુખી ફાટે એમાંથી લાવા નીકળે એના સ્તરો શું કહેવાય કે ઠરવાથી એમાં શું કહેવાય કે ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે.
ભારતમાં મહારાષ્ટ્રના લાવાનું ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનું ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકાનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ જેના ઉદાહરણો છે. તો જો આ ખાંડીય ઉચ્ચ પ્રદેશ તમે જોઈ શકો અહીંયા પાણી છે અને શું કે લાવા ઠંડો પડવાથી એ ઉચ્ચ પ્રદેશ બને છે. પછી શું છે તો કે ઉચ્ચ પ્રદેશોનું મહત્ત્વ છે. તો કે ઉચ્ચ પ્રદેશ લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે. ઉચ્ચ પ્રદેશમાં શું કહેવાય કે લાવાની ફળદ્રુપ જમીન હોય તો એમાં શું કહે કે કપાસની ખેતી થઈ શકે છે. પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો મળે છે. જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. આ જ ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ મહત્ત્વના છે. તો ભારતમાં જે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે એમાંથી આપણે શું કહીએ કે ઘણા કિંમતી એવા ખનિજો મળે છે. પછી આ જે ઉચ્ચ પ્રદેશો ઢોળાવવામાં પશુપાલન માટે પણ ખૂબ મહત્ત્વના છે. પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ ઉપયોગી છે. પછી શું છે તો કે જાણવા જેવું આપ્યું છે. ગુજરાતના સૌરાષ્ટ્ર કલ્પની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે. પછી શું છે ત્રીજું તો કે મેદાન. પહેલાં પર્વતો જોયા, ઉચ્ચ પ્રદેશ જોયા અને હવે શું છે તો કે મેદાન. તો કે સમુદ્ર સપાટીથી 180 મીટર ઓછી 180 મીટરથી કેવી તો કે ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. કે જે આપણે ખબર છે કે 900 મીટર સુધીનું હોય તો એને પર્વત, પછી 180 મીટર સુધીનું હોય તો એને તો કે આપણે ઉચ્ચ પ્રદેશ કહીએ અને 180 મીટરથી ઓછી હોય એને શું કહે કે સમતલ કે સપાટ ભૂમિ ભાગ તરીકે ઓળખવામાં આવે છે. તે પૃથ્વીના લગભગ કેટલા તો કે 55% ભાગ પર ફેલાયેલો છે. દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલા માટીમાંથી નિર્માણ પામ્યા છે. નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન, જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા થાય છે. મેદાનોનું વર્ગીકરણ કેવી રીતના કરવામાં આવ્યું છે તો કે નિર્માણના આધારે મેદાનોના વર્ગીકરણના આ પ્રમાણે છે. કિનારાના મેદાન એટલે કે સંરચનાત્મક મેદાન, ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન. તો પહેલું કયું છે આપણું તો કે કિનારાના મેદાન. આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્ર કિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઉંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહે છે. તો જો આ મેદાનનું નિર્માણ શું કહે કે વધારે પડતું ક્યારે થાય છે તો કે જે પૃથ્વીની ભૂગર્ભિક હલનચલન થાય એના કારણે જે સમુદ્રના નજીકના ખંડીય છાજલીનો ભૂમિભાગ છે એ શું થાય છે કે ઉંચકે છે અને એના લીધે શું થાય તો કે મેદાનોનું કિનારાના મેદાનોનું અથવા આપણે સંરચનાત્મક મેદાનનું ઉદ્ભવે છે અથવા બને છે. આવા મેદાન મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે. મેક્સિકોના અખાતના કિનારે ફેલાય સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલા મેદાન તેનું ઉદાહરણ છે. જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આવા મેદાનોનું નિર્માણ થાય છે. ઓસ્ટ્રેલિયાનું મધ્ય મેદાન આ પ્રકારનું નિર્માણ પામ્યું છે. પછી તો કે ઘસારણના મેદાનો. તો કે પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે જેનાથી લાંબા ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો, નદી, પવન અને હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાનો બને છે. એટલે ટૂંકમાં કુદરતી પરિબળો દ્વારા ઘસાઈને જે મેદાનો બને એને આપણે ઘસારણના મેદાન તરીકે ઓળખાવી શકીએ. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી. નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે જોવા મળે છે. એટલે સંપૂર્ણપણે સપાટ હોતા નથી કેમ કે ઘસારો હોય જે અમુક શું કહે કે આપણે પોચો ભાગ હોય એ ઘસાઈ જાય અને અમુક કઠણ ભાગ હોય વચમાં કઠણ ભાગ હોય તો એનો પણ ઘસારો હોય. એટલે શું કહે સાવ સપાટ આપણે ન કહી શકીએ, થોડીક નક્કર ટેકરીઓ વચ્ચે જોવા મળી શકે છે. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામ્યા છે. ઘસારણ દ્વારા બનેલ મેદાનોને પેની પ્લેન તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી તો કે નિક્ષેપણના મેદાન. તો કે નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલા કાંપના નિક્ષેપણથી સરોવરો કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનોનું નિર્માણ થાય છે. તો કે જે નદી, હિમનદી, પવન વગેરે પરિબળો હોય એના દ્વારા શું કે પથરાયેલું કાંપ હોય એના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરોમાં શું થાય કે ભરાય છે, કાંપ ભરાય છે અને એના લીધે આવા મેદાનોનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૃત કે કાંપના મેદાનો પણ કહેવામાં આવે છે.
ભારતમાં ગંગા યમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન, ઇટાલીમાં પો નદી દ્વારા બનેલી લોમ્બાર્ડીનું મેદાન કાંપના મેદાનના વિશિષ્ટ દ્રષ્ટાંતો છે. જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કાંપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાનો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સરોવરના કાંપના નિક્ષેપણથી થાય છે તેને કહેવા તો કે સરોવરના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. કાશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનોનું ઉદાહરણ છે. અને ભારતમાં સરોવરના મેદાનોનું ઉદાહરણ આપણને પૂછવામાં આવે તો એ કયું છે? તો કે કાશ્મીરી ખીણો. મેદાનોનું મહત્વ તો કે માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થાપાય છે. સપાટ મેદાન સડક માર્ગ અને રેલમાર્ગ માટે ઉપયોગી પુરવાર થયા છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનમાં આવેલા છે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. પછી તો કે ઉપસાગર. સામાન્ય રીતે મહાસાગરના જળભાગોનો આંશિક ભાગ એટલે ઉપસાગર. એટલે ઉપસાગર કોને કહેવાય? તો કે જળાશયો છે, મહાસાગરો છે, એનો આંશિક એટલે થોડો એવો ભાગ એને શું કહેવાય? તો કે આપણે ઉપસાગર તરીકે ઓળખવામાં આવે છે. જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવા આકાર ધારણ કરે છે. ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણે બે ઓફ બંગાળ કહીએ એ છે એ ઉપસાગર. પછી તો કે અખાત. જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહે છે. તો કે શું કહેવાય કે 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો એટલે કે એ અખાત હોય તો 1, 2 અને 3 બાજુ ભૂમિની, એક બાજુ સમુદ્રનું પાણી, તો એને શું કહે? તો કે આપણે અખાત તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત, કચ્છનો અખાત વગેરે ઉદાહરણો છે. પછી તો કે ભૂશીર. ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય છે, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી છે. દાખલા તરીકે કન્યાકુમારી ભારત અને કેપ ઓફ ગુડ હોપ આફ્રિકા. પછી તો કે ટાપુ. જે ભૂમિ ભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને શું કહેવાય? તો કે ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે ઘણીવાર ટાપુ એવું નામને સાંભળતા હોય તો અંદમાન નિકોબાર ટાપુ અને એ બધા. તો એ શું કહેવાય કે એ શું છે? તો કે જે ચારે બાજુથી જળથી ઘેરાયેલા છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ છે, અંદમાન નિકોબાર, શંખોદ્વાર, બેટ દ્વારકા, પિરોટન, નરારા બેટ, પીરમબેટ, શિયાળ બેટ વગેરે શું છે? તો કે ટાપુના ઉદાહરણ છે. પછી તો કે ખીણ. પર્વતોની હારમાળા વચ્ચે આવેલા નીચાણવાળો ભાગ ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા હિમનદીના ઘસારણ કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. દાખલા તરીકે કાશ્મીરની ખીણ. સમુદ્રધુની. બે જળવિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સમુદ્રધુની કહે છે. ઉદાહરણ તરીકે પાલકની સમુદ્રધુની ભારત અને શ્રીલંકા વચ્ચે. તો જો બે જે પ્રદેશોના જળવિસ્તાર હોય એને શું કહે કે જોડતી હોય તો એને સમુદ્રધુની કહેવાય છે. માની લો કે આપણે ભારત અને શ્રીલંકા વચ્ચેની સમુદ્રધુની છે તો એ કયા નામે છે? તો કે પાલકની સમુદ્રધુની છે. પછી સંયોગી ભૂમિ. તો કે બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. દાખલા તરીકે પનામા ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલી છે એ. પછી તો કે આપણું સ્વાધ્યાય. તો આપણું આ નાનું એવું ચેપ્ટર હતું કે જેમાં આપણે ઘણું બધું શીખ્યા. તો કે આપણે ભૂમિ, પર્વતો, પછી ઉચ્ચ પ્રદેશો, મેદાનો, પછી આપણે ઉપસાગર, અખાત, ભૂશીર, ટાપુ, ખીણ, સમુદ્રની સંયોગી ભૂમિ એ બધાને આપણે વ્યાખ્યા જોઈ. હવે સ્વાધ્યાય. તો કે ભૂમિ સ્વરૂપ કોને કહેવાય છે? તો કે ભૂમિ સ્વરૂપ આપણે શું કહીએ કે પહેલું શરૂઆત કરી હતી ત્યાં જે આપ્યું કે આપણે ભૂમિ સ્વરૂપ તરીકે કોને ઓળખીએ છીએ? તો જો પૃથ્વીની સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે એને શું કહેવાય છે? કે ભૂમિ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. પછી તો કે પર્વતો એટલે શું? તેના મુખ્ય પ્રકારો કેટલા છે? તો પહેલું જ આપણે જોયું હતું કે પર્વતો એટલે શું? તો કે સમુદ્રથી લગભગ 900 મીટરની ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને શું કહેવામાં આવે છે? તો કે પર્વત કહેવામાં આવે છે. અને પર્વતો નિર્માણના આધારે એના કેટલા? તો કે 4 પ્રકાર પાડવામાં આવ્યા છે. પછીનો પ્રશ્ન તો કે ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત આપો. તો જો ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જાણવા માટે આપણે તો સૌથી પહેલાં તો ખબર પડવી જોઈએ કે બંનેને શું કહેવાય. તો ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય છે?
તો કે સમુદ્રથી આશરે કેટલી, તો કે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિભાગને શું કહેવાય છે, તો કે ઉચ્ચ પ્રદેશ કહે છે. અને મેદાનની વાત થાય તો મેદાન કોને કહેવાય, તો કે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા અને સમતલ અને સપાટ ભૂમિભાગને શું કહેવામાં આવે છે, તો કે મેદાન કહેવામાં આવે છે. તો આપણે તફાવત કહી શકીએ કે ઉચ્ચ પ્રદેશ 180 કિલોમીટરથી ઊંચાઈએ હોય, 180 મીટરથી ઊંચાઈ હોય છે. મેદાન હોય 180 મીટરની અંદર હોય છે. પછી ઢોળાવવાળા હોય છે, આ સપાટ હોય છે, સમતલ હોય છે. એવા આપણે તફાવતો કહી શકીએ. પછી તો કે યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો. તો કે પૃથ્વીની સપાટીના આશરે ખાલી જગ્યા વિસ્તારમાં પર્વત આવેલા છે. તો આપણે શું કહેવાય કે પેલું જ આપણે જે પર્વતો શીખ્યા હતા એમાં છેલ્લે લાસ્ટમાં હતું કે પૃથ્વીમાં આપણે મહત્ત્વમાં જોયું હતું કે પૃથ્વીની સપાટીમાં નહીં, સ્ટાર્ટિંગમાં જ હતું અહીંયા. તો કે ક્યાં પેલું છે, તો કે અહીંયા પૃથ્વીની સપાટીના આશરે કેટલા, તો કે 26% જેટલા વિસ્તારમાં શું આવેલા છે, તો કે પર્વતો આવેલા છે. ભારતનો સાતપુડા પર્વત ખાલી જગ્યા પ્રકારનો છે. તો એ આપણને ખબર છે કે આપણે કેમાં જોયું હતું, તો કે આપણને જે પર્વતો જોતા હતા તો કે એમાં જો ખંડ પર્વત હતો તેમાં કેવો, તો કે સાતપુડા છે. તો એ સાતપુડા પર્વત છે એ કયા પર્વતનું આપણે ઉદાહરણ કહી શકીએ, તો કે ખંડ પર્વતનું. પછી ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલા ભૂમિભાગને શું કહેવાય, તો કે આંતર પર્વતીય કહે છે. આંતર પર્વતીય ઉચ્ચ પર્વત કહે છે. એ આપણે ક્યાંથી, તો કે એનું ઉદાહરણ હોય એના પરથી કહી શકીએ. તો કે જો ક્યાં છે આંતર પર્વતીય, તો કે ગેડ પર્વત છે આપણું ઉચ્ચ પ્રદેશ, સોરી પર્વત નહીં પણ આપણે ઉચ્ચ પ્રદેશ છે. તો જો ચારેય બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિભાગને શું કહેવાય, તો કે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. તો આપણે શું પૂછ્યું છે, તો કે ચારેય બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલા ભૂમિભાગને શું કહે છે, તો કે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. પછી સરેરાશ સમુદ્રથી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે. તો આશરે 180 મીટર સુધીના આપણે 180 મીટર સુધીના કહે છે. એનાથી ઉચ્ચ 180 મીટરથી વધારે હોય તો એને શું કહેવાય, તો કે ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આપણે મેદાનની વ્યાખ્યા હોય તો જોઈએ તો એમાં કેવા આવે, તો કે આશરે 180 મીટર સુધીની ઊંચાઈ. હવાંગનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે. તો જો આપણે મેદાનના પ્રકારને એ જોયા હતા તો કે એમાં હવાંગ એ કયા મેદાનનું હતું, તો કે નિક્ષેપણના મેદાનો. તેમાં જો ઉત્તર જેનું શું છે, તો હવાંગોનું મેદાન. તો એ કેવો છે, તો કે આપણે નિક્ષેપણનું મેદાન તરીકે ઓળખીએ છીએ. પછી ટૂંક નોંધ લખવાની કીધી છે. પર્વતખંડ, ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ, નિક્ષેપણનું મેદાન અને મેદાનનું મહત્ત્વ. તો જો ખંડ પર્વત, તો આપણે જો અહીંયા આપણે આગળ આપણે સારી રીતના ભણી જ ગયા છે. તો કે પહેલું કયું છે, તો કે ખંડ પર્વત છે. તો આ ખંડ પર્વત અહીંયાથી આપણે માહિતી મેળવીએ શકીએ. પછી તો કે બીજું શું પૂછ્યું છે, તો કે ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ છે. તો ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ આપણે ક્યાંથી જોઈ શકીએ છીએ કે ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ, તો કે અહીંયા ઉચ્ચ પ્રદેશનું આપણે મહત્ત્વ આપેલું છે. પછી તો કે કોનું મહત્ત્વ પૂછેલું છે બીજું, તો કે નિક્ષેપણનું મેદાન અને મેદાનનું મહત્ત્વ. તો મેદાનનું મહત્ત્વ પણ આપણે અહીંયાથી આપણે સારી રીતના જોયું હતું. આ મેદાનનું મહત્ત્વ છે અને નિક્ષેપણનું મેદાન. તો એ નિક્ષેપણનું મેદાન પણ અહીંયા આપેલું છે. તો એ આપણે સારી રીતના ભણી ચૂક્યા છે. ખાલી આપણે ટૂંક નોંધ લખવાની છે કે એમાંથી આપણે પોઈન્ટ્સ લખવાના છે. તો અહીંયા શું કહેવાય કે આપણે આખું આપણું ચેપ્ટર જોયું અને ઘણા બધી પર્વતોના ભૂમિભાગો જોયા, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, પછી આપણે ઘણી બધી ટાપુ છે કે ખીણ છે, તે બધું એની બધી વ્યાખ્યા જોઈ અને ઘણા દેશ અને વિદેશના ઉદાહરણો પણ જોયા. અહીંયા આપણે આપણું ચેપ્ટર પૂરું કરીએ. હવે મળશું બીજા ચેપ્ટરમાં.